નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ કરુણા અભિયાન અંતર્ગત છેલ્લા 2 દિવસમાં 23 પક્ષીઓ ઇજાગ્રસ્ત સેન્ટર ઉપર લવાયા, જે પૈકી 3 પક્ષી, જેમાં એક ઘુવડ, 2 કબૂતરે જીવ ગુમાવ્યો, જ્યારે અન્યને સારવાર આપ્યા બાદ પુનઃ કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। ડભોઈ પંથકમાં 2 દિવસ ઉત્સવનો તહેવાર ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક લોકોએ ઉજવણી કરી, પરંતુ પતંગની દોરીથી કેટલાક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા તો કેટલાકે જીવન ટૂંકાવ્યું। ત્યારે ડભોઈ ખાતે પશુ ચિકિત્સાલય ખાતે વન વિભાગના આરએફઓ કલ્યાણીબેન ચૌધરી અને ફોરેસ્ટર જીતેન્દ્ર જે બારોટ સહિત ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, પિનલ વસાવા, રોનક રાવલ, મિહિર વસાવા, રિયા રાવલ સહિત ડોક્ટર નીરવ પટેલ દ્વારા 2 દિવસ દરમિયાન 23 જેટલા જુદા જુદા પક્ષીઓ, જેમાં ઘુવડ અને કબૂતર સહિત નાઓની દોરીમાંથી મુક્ત કરી સારવાર આપી સાજા કરવામાં આવ્યા હતા। તો એક ઘુવડ અને 2 કબૂતર વધુ ઇજાગ્રસ્ત થયા હોય તે મૃત્યુ સેન્ટર ઉપર મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા। ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પક્ષીઓના રક્ષણ માટે સુંદર કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર મિત માછી, શ્રીનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।